હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું એક સ્વાગત છે. તો આજે અમારી ગાડી આવી જવાની છે, કારણ કે કાલે એ ભાઈનો ફોન આવ્યો હતો, ગેરેજવાળા ભાઈનો. આજે અમારી ગાડી રિપેર થઈને આવી જાય. કેટલા અઠવાડિયું થઈ ગયું, હજી નહોતી એવી ગાડી, પણ આજે અમારી ગાડી આવી જાય એટલે આજ તો મજા આવી જાય. ત્યારે હું નીચે ઓફિસમાં આવી ગયો અને બેઠો છું, હમણાં કામ પતાવીને પછી મારા ભાઈ ગાડી લેવા જાય. તો આજે અમારી ગાડી આવી જાય અને આતા જોઈને ધીરે ધીરે આવી ગયા છે. આતા આવે ધીરે ધીરે. મસ્ત હેરસ્ટાઈલ કરી દીધી હતી મેં. આતા આવે છે. હું ફોટો નથી પાડતો, વિડીયો ઉતારું છું. કાંઈ નહીં. તો અત્યારે વાગી ગયા છે 12 ને હું ઉપર આવી ગયો છું ને આપણું બધું કામ પતી ગયું છે. અને જો મમ્મી અત્યારે ખાઈને બધું વાસણ ને એવું બધું મૂકશે, બધું કરે છે. અને સવારે મેં તમને કીધું તો આજે અમારી ગાડી આવી જાય. તો અમારી ગાડી આવી ગઈ છે, તો તમને દેખાડું. તો અહીં સાફ બાફ કરીને બધું મસ્ત ટકાટક થઈને આવી છે. જોઈ રહી જો આમ પડી છે ને, અત્યારે લગી જગ્યા ખાલી હતી. હવે એ અમારી ગાડી આવી ગઈ. ખર્ચો થોડોક ઝાઝો થઈ ગયો, પણ હવે ગાડી હરખી કરાવવી પડે એમ જ હતી, નકર બધું છૂટું થઈ જાય એમ હતું. સસ્પેન્શનનું કામ હતું ને એટલે એ બધું થઈ ગયું. હજી તો એક કામ હજી બાકી છે, એમાં નવું ટાયર એ નાખવાનું છે. એ ટાયર નખાવા કામરેજ જવું પડશે. હવે કામરેજ જઈ પછી હરખું થાય. અત્યારે જો ગાડી આપણી ચમકી ગઈ છે મસ્તીની, જો કેવી છે, મસ્ત ચમકી ગઈ છે. તો પછી હવે ટાયર નાખવા તો આજ નહીં, હવે થોડાક દી પછી જવું. હવે અત્યારે ભલે પડી. હજી મારા ભાઈ હજી લઈને આવ્યો સવારમાં. કાંઈ નહીં, હવે અત્યારે 1 વાગી ગયો. પછી થોડીક વાર અમે ડ્રાઈવ પાછો મળું. તો અત્યારે હું આવ્યો ધાબા ઉપર, કારણ કે બહુ તડકો ને એવું બધું પડે છે ને આજે તો બહુ તડકો છે. ધાબા ઉપર અત્યારે એમને માટો મારવા આવ્યો છું. 2-3 દી પહેલાં તમને ખબર હોય તો કેટલો પવન આવતો હતો, બધું આખું કચરું નકળો, કેટલો પવન આવતો હતો, ધૂળ કરી ગઈ. અત્યારે જો તડકો છે, ત્યારે કેવો તડકો પડે છે. 2-3 દી પહેલાં છે ને કેટલો પવન આવતો હતો, બધું ઉડી ગયું. આ બધું લેવું પડ્યું અમારે નીચે, બધું ઉડી ગયું હતું સવારમાં. નકરું ધૂળ આખા ઘરમાં ધૂળ થઈ ગઈ હતી, એટલો પવન આવતો હતો, વાવાઝોડું એવું હતું, તમને ખબર હોય તો. કાંઈ નહીં, હાલો અત્યારે થોડીક વાર નીચે જાય. અત્યારે તો બધું કાંઈ છે ને, અત્યારે બહુ તડકો છે. તો અત્યારે વાગી ગયા છે 4 ને હું ઉઠી ગયો છું. આજ તો છે ને મને માથું દુખતું હતું, એટલે હું હોઈ ગયો હતો. નકર છે ને હું હોતો નથી, પાછું હોઈ ગયો તો બહુ માથું દુખતું હતું. ને અત્યારે 4 વાગી ગયા છે ને અત્યારે મમ્મી બનાવે છે મમરા, કેવડો આવે ને એ બનાવે છે. ઘરમાં કાંઈ નાસ્તો નથી, પણ અત્યારે જો મમ્મી આ બહાર સવારમાં જઈને લઈ આવી હતી. લઈ આવી હતી ને, આ જો મમરા બનાવે છે અત્યારે ગરમા ગરમ. જો હમણાં નાખશે, હમણાં ઓલો દાણા તળે છે, આ પૌવા તળે છે. ભૂંગળા ક્યાં ખોવાઈ ગયા? ભૂંગળા અહીંયા રહ્યા, તો એ બધું હમણાં નાખશે ને તળશે. એટલે કેવડો ખાવાની મજા આવી જાય. જો ગરમ ગરમ ધુમાડા નીકળે છે. હે કેમાં તળવા દે હજી તો કયા મોટા તળે છે? જો અહીંયા અત્યારે હાલે છે, તળવાનું કામ હાલે છે. મમરા બને પછી ખાઈએ આપણે. હજી તો બનતા વાર લાગશે, હજી બધું તળે છે એટલે વાર લાગી જાય. તો અત્યારે છે ને મમરાનો સેવડો છે ને બની ગયો છે. તો આપણે એને છે ને મિક્સ કરવો પડશે. જો અહીંયા ઓરું કર. જો આખો બની ગયો, દાણા ને એવું ભૂંગળા ને એવું બધું નાખી દીધું. તો આને મિક્સ કરી નાખ્યું આપણે. હજી મમ્મી કાંઈક બનાવે. શું બની મમ્મી? મોટા ભૂંગળા તળે. હજી મોટા ભૂંગળા તળે છે. એ તો બહુ મજા આવે ખાવાની. આ જો હરખો મિક્સ કરી નાખી ને. મમરા ક્યાં આમાં દેખાણા જો હે અંદરથી હલાવું જ છું ભાઈ. જો મસ્ત મિક્સ કરી નાખવી ને, મસ્ત થઈ જાય મમરા. મજા આવે પછી ખાવા. આમાં ઓલો મસાલો નાખો હે? તો એવું મસાલો ને એવું પડ્યું છે તો એવું નાખો ને, મજા આવે ખાવાની મસાલાવાળી. સમજો ઓલા અવાજ કરે, ઓલા ભૂંગળા પટ અવાજ કરે છે ક્યારના. જાય મસ્ત ગરમા ગરમ થઈ જાય હમણાં, પછી મજા આવશે ખાવાની. ચટણી ને એવું નાખ્યું છે કે હે? હું નથી નાખ્યું. મીઠું તો હવે હાલ છે નહીં કે આમાં નહીં હોય. મમ્મીએ જો આખું આ ભૂંગળાનું બનાવી નાખ્યું, મોટું ભરીને. આ ધુમાડો કાઢ્યો નકરો, આખું રસોડું ધુમાડો થઈ ગયું. હા, તળાઈ ગયા ભૂંગળા. તો આજ માટે આટલું જ. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા વ્લોગમાં. બાય. આજ તો થોડું માથું દુખે છે એટલે કે વ્લોગ બહુ બનાવ્યો નથી, ઓછો બનાવ્યો છે.
મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો. મળે બીજા વ્લોગમાં. બાય બાય.